નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. હવે પછીના સમાચાર વિગતવાર. બોટાદ ફાયર ઓફિસરનો ચીફ ઓફિસર સામે વિરોધ. બદલી અને માનસિક ત્રાસ વિરુદ્ધ પ્રત્યેક ધરણા પર ઉતર્યા છે. બોટાદ નગરપાલિકામાં ઇન્ચાર્જ ફાયર ઓફિસર રાજુભાઈ ધાધલે ચીફ ઓફિસર સામે પ્રત્યેક ધરણા શરૂ કર્યા છે. રાજુભાઈએ થોડા દિવસ પહેલાં એક વિડીયો વાયરલ કર્યો હતો, જેમાં તેમને આપવામાં આવતા માનસિક ત્રાસની વિગતો જણાવી હતી. શહેરી બસ સેવાની કામગીરીમાં દબાણને વશ ન થતાં તેમની અપમાનજનક બદલી કરવામાં આવી છે. તેમને શહેરી બસ સેવાની કામગીરીમાંથી દૂર કરી કચરા કલેક્શનના ડ્રાઈવર તરીકે મૂકવામાં આવ્યા છે. રાજુભાઈએ આરોપ મૂક્યો છે કે ફાયર સેફ્ટી વ્હીકલની ડિલિવરી ન લેવા માટે તેમને એજન્સીના એજન્ટ તરીકે અપમાનિત કરવામાં આવ્યા છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી તેઓ પ્રત્યેક ધરણા ચાલુ રાખશે. આ ઘટના બોટાદ નગરપાલિકાના વહીવટીતંત્રમાં ચાલી રહેલા આંતરિક વિવાદને ઉજાગર કરે છે. રાજુભાઈની ફરિયાદો અને તેમના પ્રત્યે થયેલા વ્યવહાર અંગે યોગ્ય તપાસની માંગ ઉઠી છે. દર્શક મિત્રો, જ્યારે હું નગરપાલિકા પ્રમુખ હતો ત્યારે નગરપાલિકાના ચીફ ઓફિસર એ સમયમાં તમામ નગરપાલિકાની ગુજરાતની નગરપાલિકાના ચીફ ઓફિસર પ્રમુખ કે એ જ કરવાનું, પ્રમુખની ઉપર વટ ક્યાંય જવાનું જ નહીં. આજે તો ચીફ ઓફિસર કે એ કરવાનું અને પ્રમુખ બિચારા એક પર બેઠા હોય છે અને માળા ભરતા હોય છે. એવી જ રીતે જિલ્લા પંચાયતમાં એવું છે, તાલુકા પંચાયતમાં એવું છે. કોઈ પણ જગ્યાએ પ્રમુખનું કાંઈ ઉપજણ જ નહીં. એટલે ખરેખર આ સરકાર એવી છે કે લોકોને હોદ્દા આપ્યા છે, પણ કોઈ અર્થ વગરના હોદ્દા. જ્યારે 96ની સાલ સુધી જે હોદ્દા હતા એ પ્રમુખના, એ પ્રમુખ કે એ જ થતું, ત્યારે અત્યારે પ્રમુખ કે એ કશું થતું નથી. ચીફ ઓફિસર, ડીડીઓ, ટીડીઓ આ બધા કે એ જ થાય છે. એવી આ સરકાર ચાલી રહી છે. સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ.